પ્રાચીન કાળની એક વાત છે. ત્યારે એક ચ્યવન નામના મહર્ષિ હતા. તેઓ ખૂબ જ મોટા તપસ્વી હતા. એકવાર તેમણે એક મહાન વ્રતનો આશ્રય લઈને પાણીની અંદર રહેવાનો સંકલ્પ કર્યો. મહર્ષિ ચ્યવન અભિમાન, ક્રોધ, હર્ષ અને શોકનો ત્યાગ કરીને મહાન દ્રઢતાપૂર્વક પાલન કરતા એકવાર 12 વર્ષ સુધી પાણીની અંદર રહ્યા. મહાત્માના સ્વભાવ અને તપશ્ચર્યાથી પ્રભાવિત થઈને બધા જ જળચર પ્રાણીઓ તેમના મિત્ર બની ગયા. જળચર પ્રાણીઓ તેમનાથી કોઈ ભય રાખતા નહોતા. એકવાર મહર્ષિ ચ્યવન અત્યંત શ્રદ્ધાભાવથી ઉન્મત્ત થઈને ગંગા, યમુના અને ના સંગમના જળમાં જઈને પ્રવિષ્ટ થાય છે અને ત્યાં જઈને તેઓ જળ સમાધિ લે છે. ક્યારેક પાણીની અંદર સમાધિ લે છે તો ક્યારેક પાણીની ઉપર બેસી જાય છે. આ પ્રકારે વ્રતાનુષ્ઠાન કરતાં કરતાં ખૂબ જ સમય વ્યતીત થઈ ગયો. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ મહર્ષિ ચ્યવનની કથા આપ સર્વને પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક, શેર કરી સબસ્ક્રાઈબ કરશો. એક દિવસ કેટલાક માછીમારો માછલી પકડવાની ઈચ્છાથી હાથમાં જાળ લઈને તે સ્થાન પર આવે છે જ્યાં મહર્ષિ ચ્યવન જળ સમાધિ લગાવીને બેઠા હતા. માછીમારો માછલી પકડવાના ઉદ્દેશ્યથી પાણીની અંદર તે જાળ બિછાવે છે અને સંયોગથી એ જાળમાં માછલીઓની સાથે મહર્ષિ ચ્યવન પણ ફસાઈ જાય છે. માછીમારો જાળ ખેંચે છે ત્યારે ખૂબ જ વજનદાર હોય છે તે જાળ, અને આ ઉપરથી માછીમારોને એવું થાય છે કે આજે તો ચોક્કસ ખૂબ મોટી માછલી પાણીમાંથી એમની જાળમાં ફસાઈ ગઈ છે અને ખૂબ જોર કરીને એ જાળને ખેંચે છે. ત્યારે તેમાં જે જળચર પ્રાણીઓ હતા તેની સાથે મહર્ષિ ચ્યવન પણ ઉપર ખેંચાઈને આવી જાય છે. જાળમાં માછલીની સાથે મહર્ષિને જોઈને માછીમારો ડરી જાય છે અને હાથ જોડીને તેમની ક્ષમા માગે છે. તેમના ચરણોમાં માથું રાખીને પ્રણામ કરે છે. પરંતુ પાણીથી બહાર નીકળીને આવવા પર તેઓ જોઈ છે તો કેટલીક માછલીઓ તડપવા લાગી છે અને આ પ્રકારે માછલીની ખૂબ જ ખરાબ હાલત જોઈને ઋષિનું હૃદય દ્રવિત થઈ જાય છે. ત્યારે માછીમારોને કહે છે કે જો આ માછલી જીવિત રહેશે તો જ હું જીવિત રહીશ, નહીં તો હું પણ તેમની સાથે મરી જઈશ અને હું પણ મારા દેહનો ત્યાગ કરીશ. આ સાંભળીને માછીમારો ગભરાઈ જાય છે અને મહર્ષિ તેમને એ પણ કહે છે કે આ માછલીઓ, આ જળચર પ્રાણીઓ મારા સહવાસી છે. તેઓ મારી સાથે રહે છે અને હું પણ તેમની સાથે રહું છું. મહર્ષિ કહે છે કે હું પણ એમની સાથે મારો પ્રાણ ત્યાગી દઈશ. મુનિની આવી વાત સાંભળીને માછીમારો ડરી જાય છે અને તેઓ કાપતા કાપતા મહારાજ પાસે આવે છે. તે રાજ્યના રાજા હતા મહારાજા નહુષ. મુનિની આવી સંકટમય સ્થિતિ જાણીને રાજા નહુષ પોતાના મંત્રી અને પુરોહિતની સાથે આવીને તરત જ હાથ જોડીને વિનંતી કરે છે કે મુનિ, આપનો પરિચય આપો, અને વિધિવત પૂજા કરીને કહે છે કે આજ્ઞા કરો કે હું તમારા માટે શું કરી શકું. મહર્ષિ ચ્યવન કહે છે કે રાજન, આ માછીમારોએ આજે ખૂબ જ પરિશ્રમ કર્યો છે, તેથી તેમણે આ જે માછલી પકડી છે એ માછલીનું મૂલ્ય તેમને ચૂકવી દો અને મારું મૂલ્ય પણ સાથે સાથે ચૂકવી દો. રાજા નહુષ આ સાંભળતા જ માછીમારોને 1000 સુવર્ણ મુદ્રા આપવા માટે પુરોહિતને કહે છે. આના પર મહર્ષિ ચ્યવન કહે છે કે શું મારું મૂલ્ય ફક્ત 1000 સ્વર્ણ મુદ્રા જ છે? તમે ઉચિત મૂલ્ય લગાવો. આની ઉપર રાજા નહુષ કહે છે કે 1000 મુદ્રાની જગ્યાએ 1,00,000 સુવર્ણ મુદ્રા આપી દો. રાજાએ તો પોતાનું અડધું રાજ્ય અને અંતમાં તો આખું રાજ્ય પણ આપવાની વાત કરી, પરંતુ ચ્યવન ઋષિ રાજી ન થયા.
તેમણે કહ્યું કે તમારું જે અડધું રાજ્ય છે કે તમારું પૂરું રાજ્ય છે, મારું મૂલ્ય ઉચિત મૂલ્ય નથી. આપ ઋષિઓ સાથે આવો વ્યવહાર કરો છો અને ઋષિઓનું મૂલ્ય શું છે તે તમને ખબર છે? આ સાંભળીને રાજા નહુસ ખૂબ જ દુઃખી થઈ જાય છે. તેમને કંઈ સમજણ નથી પડતી કે હવે હું શું કરું. તેઓ પોતાના મંત્રી અને પુરોહિત પાસેથી સલાહ લેવા લાગ્યા અને એ સમયે ફળ અને મૂળનું સેવન કરવાવાળા એક વનવાસી મુનિ રાજા નહુસની સમીપ જઈને રાજાને કહે છે કે રાજન, આપ દુઃખી ન થાવ, હું મહર્ષિને સંતુષ્ટ કરી દઈશ અને તેમનું ઉચિત મૂલ્ય તેમને આપી દઈશ. જો તમે મારી વાત ખૂબ જ ધ્યાનથી સાંભળો, મેં ક્યારેય મજાકમાં પણ અસત્ય ભાષણ કર્યું નથી. હંમેશા હું સત્ય જ બોલું છું. તેથી તમે મારી વાત ઉપર શંકા ન કરતા. રાજા નહુસ કહે છે કે હે પ્રભુ, હું અત્યારે ખૂબ જ સંકટમાં છું. મારા કારણે એક મહર્ષિ પોતાના પ્રાણનો ત્યાગ કરે છે તે મારાથી નથી જોવાતું અને આને કારણે એ ઉચિત મૂલ્ય તમે બતાવશો તો મને ખૂબ જ શાંતિ થશે અને આ ભયંકર કષ્ટમાંથી મારા રાજ્યને અને મારા કુલની પણ રક્ષા કરો. એવું જલ્દીથી કાંઈક તમે રસ્તો બતાવો. રાજા નહુસની વાત સાંભળીને મુનિ કહેવા લાગ્યા કે બ્રાહ્મણ અને ગાય એક જ કુળના હોય છે. બ્રાહ્મણ મંત્રરૂપ છે તો ગાય હવિષ્યરૂપ છે. બ્રાહ્મણો તથા ગાયનું મૂલ્ય નથી લગાવી શકાતું અને એટલા માટે જ તેમની કિંમતમાં જે ચ્યવન ઋષિ છે તેમનું મૂલ્યમાં તમે એક ગાય પ્રદાન કરો. મુનિની વાત સાંભળીને રાજા તો પ્રસન્ન થઈ ગયા અને તેમણે તેમનું ઉત્તમ વ્રતનું પાલન કરવા માટે મહર્ષિ ચ્યવન પાસે જઈને કહે છે કે હે મહર્ષિ, હું એક ગાયનું ખરીદીને તેને દાનમાં આપું છું અને તમે અહીંયાથી ઉઠવાની કૃપા કરો અને મારું આ કાર્ય ઉચિત છે કે નહીં કે તમારું મૂલ્ય મેં એક ગાયના બરાબર લગાવ્યું છે. રાજાની આ વાત સાંભળીને ચ્યવન ઋષિ બોલ્યા કે આ મૂલ્ય ઉચિત છે કે ગાયને આપીને તમે મને ખરીદી લીધો. નિશ્ચિત આ સંસારમાં ગાયોના સમાન બીજું કોઈ ધન નથી. ગાયના નામે અને ગુણોથી કીર્તન તથા શ્રવણ કરવું જોઈએ. ગાયોનું દાન દેવું જોઈએ અને આ બધું તેમના દર્શન કરવા તેમને શાસ્ત્રોમાં ખૂબ જ પ્રશંસા બતાવવામાં આવી છે. માટે ગાયનું દાન શ્રેષ્ઠ દાન છે. મહર્ષિ ચ્યવન ઋષિ પણ કહે છે કે મારું મૂલ્ય ગાય સાથે આંકીને તમે બરાબર કર્યું છે. ગાય લક્ષ્મી પ્રદાન કરે છે. તેમાં પાપનું લેશ માત્ર નથી હોતો. ગાય જ મનુષ્યને સર્વદા અન્ન અને દેવતાઓને હવિષ્ય આપવાવાળી છે. ગાય એક યજ્ઞનું સંચાલન કરવાવાળી છે અને તે મુખ્ય છે અને તેનો વિકાર રહિત અમૃત ધારા પણ કરે છે. તેઓ અમૃત આપે છે. તે અમૃત આધારભૂત છે. આખાય સંસારમાં તેમના સામે નતમસ્તક થાય છે. માછીમારોએ તે મુનિએ આપેલી ગાયનો સ્વીકાર કર્યો અને પ્રાર્થના કરી અને મુનિએ તે ગાય આપી અને ગાય લઈને માછીમારો તેમના ગામ તરફ ચાલ્યા ગયા અને કહ્યું કે ગાયને લીધે તમારા સઘળા પાપો નષ્ટ થશે. હવે તમે આ જળમાં ઉત્પન્ન થયેલી માછલીઓની સાથે સ્વર્ગમાં જાઓ. જોતજોતામાં તો મહર્ષિ ચ્યવનની આશીર્વાદ લઈને માછીમારો તરત જ માછલીઓની સાથે સ્વર્ગમાં ગયા અને તેમણે આ પ્રકારે સ્વર્ગમાં જતા જોઈને રાજા નહુસને ખૂબ જ આશ્ચર્ય થયું. રાજા નહુસ મહર્ષિને ગૌ જાતિની પૂજા કરી અને ધર્મમાં સ્થિત રહીને આશીર્વાદ આપ્યા. રાજા પોતાના નગર તરફ ગયા અને મહર્ષિ પોતાના આશ્રમ ચાલ્યા ગયા. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા અવનવા નવા વિષય સાથે.